કરવાની જે આપણી સિસ્ટમ છે અથવા તો ઓછા પગારે પ્રાઇવેટ સ્કૂલમાં જે ટીચર્સની પાસે મજૂરી કરવામાં આવે છે એ ટીચર્સ સીબીએસઈ ની કોર્સ પ્રમાણેની પરીક્ષાની તૈયારી કરાવવા માટે સક્ષમ છે ખરા? બિલકુલ નહીં. હું તમને કહું, અહીંયા એક સ્કૂલનું નામ નથી લઈ શકતો, પણ એ સ્કૂલ થોડા વર્ષોથી બહુ જ ખ્યાતનામ સ્કૂલ છે. ઘણા વર્ષો સુધી એ ગુજરાત બોર્ડની સ્કૂલ રહી. અચાનક ઓવરનાઇટ એ સેન્ટ્રલ બોર્ડમાં કન્વર્ટ થઈ ગઈ. એના શિક્ષકો તમામ એના એ જ રહ્યા. હવે જે શિક્ષકો વર્ષોથી ખાલી ગુજરાત બોર્ડ જ ભણાયું છે, પોતે પણ ગુજરાત બોર્ડમાં ભણ્યા છે, એ ઓવરનાઇટ સેન્ટ્રલ બોર્ડનો સિલેબસ કઈ રીતે ભણાવી શકે? આ પ્રશ્ન આપણા એકદમ ગ્રાસરૂટ લેવલે ઘૂસી ગયેલો છે. એટલે આનું સોલ્યુશન શું છે કે પૂરા દેશમાં એક જ બોર્ડ હોવું જોઈએ, કમ્પ્લીટલી. ધેર શુડ બી ઓનલી વન બોર્ડ થ્રુ આઉટ ધ કન્ટ્રી. મીડિયમ કદાચ જુદું હોઈ શકે, ગુજરાતી, ઇંગ્લિશ એ માન્ય રહેશે, હજુ પણ ચાલે એકવાર, પણ જે બોર્ડ છે, સિલેબસ છે, ભારત દેશમાં એક સરખો હોવો જોઈએ. ઓનલી ધેન આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવશે. નહીં તો એકનું સોલ્યુશન કાઢતા બીજો નવો પ્રશ્ન ઉભો. સાથે સાથે ક્વોલિટી વધારવી પણ એટલી જ જરૂરી બની જશે. ટીચર્સની ક્વોલિટીનો તો મુખ્ય પ્રશ્ન છે જ. ટીચર ટ્રેનિંગ મેં પહેલા પણ કીધું